जाने कुछ कामन कीना, शामों को बस कर लेना। कुबजा ने सुंदरता आपी, पगे लागी, प्रभु मारे घेर पधारो। एक बार जरूर आवीश। आगळ जता एक मोटो मंडप जोयो, ब्राह्मणो यज्ञ करता हता। यज्ञ ने 4 दिवस पूरा थई गया छे। यज्ञ समारंभमां ज मान माटे बोलाव्या छे ने, कंईक निमित्त बनावવું જોઈએ। બાનું હતું આ તો કંસનું। ધનુષ્ય હતું। કૃષ્ણ ત્યાં પહોંચી ગયા, ધનુષ્ય જોયું, અરે આ તો આપણા કામનું ગણાય। કનૈયા તને ધનુષ ચડાવતા આવડે? હા। રમત રમતમાં હાથમાં લીધું અને પણછ ખેંચીને ધનુષને તોડી નાખ્યું। કૃષ્ણ કનૈયા યજ્ઞમાં વિઘ્ન આવ્યું। યજ્ઞ અને શુભ કર્મનું ફળ ચોક્કસ મળે, પણ હું તો એમ કહું છું કે પહેલું ફળ સત્કર્મનું એ કે કોઈ પણ કાર્ય કરવો નિર્વિઘ્ને પૂર્ણ થાય। 1, 3. કંસને ખબર પડી, એના સૈનિકો દોડ્યા, કૃષ્ણને પકડવા તૈયાર થયા, સૈનિકોને માર્યા, ધનુષ યજ્ઞની બહાર નીકળી ગયા। મથુરાના લોકો આ બંને પરાક્રમી બલરામ અને કૃષ્ણને જોઈ દોડતા દોડતા આવ્યા અને કૃષ્ણને વધામણી આપવા માંડ્યા। આ બાજુ કંસને સમાચાર મળ્યા, એનું મગજ ચક્રાવે ચડ્યું। ચિત્ર વિચિત્ર સપના આવે છે, ઘુવડ બોલે છે, કાદવમાં પડ્યો એવું સપનું આવે છે, ગધેડાનો અવાજ સંભળાય છે, મરદાને ભેટતો એવું સપનામાં દેખાય છે। જો સપના અને શુકન શાસ્ત્ર છે હો, પણ સપના આવે ને ક્યારેક આવે તો એ સ્વપ્ન ફળીભૂત થાય। ત્યારબાદ બીજે દિવસે જે મલ કુસ્તીનો અખાડામાં કાર્યક્રમ હતો એ જોવા માટે કૃષ્ણને બોલાવ્યા। કૃષ્ણ અખાડામાં ગયા, મહાવતે તિરસ્કાર કર્યો। દરવાજે ઉભેલા કોળિયાપીડ હાથીને મારી નાખ્યો। કૃષ્ણ ક્રોધે ભરાયો, એને સાક્ષાત પોતાનો સામે કાળ ઉભેલો એવું દેખાય છે। ચાણૂર નામનો મલ કોળિયાપીડ હાથી સાથે બલરામને મારવાની કોશિશ કરે છે। ભયંકર યુદ્ધ થાય છે। જો મલ ક્રીડા કુસ્તી એના નિયમો હોય છે। કુસ્તી કરનારા પોતાના કમર સુધીના ભાગ સુધી શરીરથી કુસ્તીને મારી શકે, મુષ્ટિ આ નિયમ છે। કુસ્તી મોટા ભાગે પગથી ને હાથથી જ કરતા હોય છે। હે બલરામ, તમે વીર પુરુષ છો, તમે યુદ્ધમાં કુશળ છો, તો ચાલો અમારી સાથે કુસ્તી કરવા। કૃષ્ણ બોલ્યા, ઓહો, તને તારો ભગવાન તારું મૃત્યુ બોલાવતું લાગે છે, બહુ સારું। એમ કહીને કૃષ્ણ ચારુણ સાથે અને બલદેવજી મુષ્ટિક સાથે મલ્લયુદ્ધ કરવા માંડ્યા। દાવ પેચ કરે છે, મુષ્ટાઓ મારે છે, ઢીચણો અફળાય છે, એકબીજાને ખેંચે છે, પગ પછાડે છે, જમીન પર પછાડે છે। આમ દાવ પેચ અજમાવતા અજમાવતા રાજ લોકોને એવું થયું કે અધર્મ થાય છે। ક્યાં મસ્તી કરતા ક્રૂર રાક્ષસો અને ક્યાં નાના બાળકો। નંદ બાબા ગભરાયા, યશોદા માને ચિંતા થવા માંડી, જો માને ગોકુળમાં ચેન નથી। લલ્લાને એમ થયું કે હવે બાબાજીને ચિંતા કરાવવી જરૂર નથી, બાબાનું હૃદય કોમળ છે। લલ્લાએ એક મુઠ્ઠી મારી અને
ચાણૂરને મારી નાખ્યો, બળભદ્રજીએ મુરીકને મારી નાખ્યો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બંને મલ મરાયા. કંસથી સહન ન થયું, દોડતો બંનેને મારવા આવ્યો. સિંહાસન પરથી દોડતો તો ત્યાં કંસ એની સામે ગયા. કંસને માર્યા, એના હથિયાર ફેંકી દીધા. કેશ પકડીને પૃથ્વી પર પછાડ્યો, નીચે પછાડ્યો, ઘસડ્યો. કંસના 8 ભાઈઓ વેર લેવા આવતા હતા એ પહેલા કનૈયાએ કંસને મારી નાખ્યો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મથુરા આઝાદ થયું. આનંદ આનંદ છવાઈ ગયો. કંસની રાણીઓ દુઃખી થતી હતી. ભગવાન એને આશ્વાસન આપ્યું. પછી વસુદેવ અને દેવકીજીને કારાગૃહમાં મળવા ગયા. પગે લાગ્યા. માં પુત્રને ભેટી શકે એમ નહોતી. લોખંડની બેડીઓ તોડી ચરણ વંદન કર્યા કે માં આજે તારી સ્તુતિ હું કરીશ. પુત્રને જ્યારે પ્રેમ કરવાનો સમય હતો ત્યારે તમે પુત્ર પ્રેમ પામી નથી શક્યા, પણ માં હવે તને હું એટલી બધી તારી સેવા કરીશ ને, તને કારાવાસ ભૂલવાડી દઈશ. હું જન્મ્યો ત્યારથી તું માં જેલમાં છું. 11 વર્ષ જેલમાં રહી. દેવકીને અતિ આનંદ થાય છે, આંખમાંથી અશ્રુ જાય છે. મારો કનૈયો મારો લાલા, મારો કનૈયો મારો લલ્લા. જન્મો ત્યારે મોકલી દીધો તો આજે 11 વર્ષે જોયો છે. કંસને માર્યા બાદ મથુરાવાસીઓ એવું કહે છે, કનૈયાએ કહ્યું નહીં, મેં મથુરાની ગાદી મેળવવા માટે કંસને નથી માર્યો. પણ કંસ તો લોકોને બહુ પીડતો હતો. અસત્ય સામે સત્યનો વિજય, ધર્મ સામે અધર્મનો વિજય કરવા માટે મેં કંસને માર્યો છે. કંસની ગાદી પર તો એના પિતાજી ઉગ્રસેન બિરાજ છે. ઉગ્રસેનને મારી અને જેલમાં પૂરી દીધા હતા. હવે રાજ્ય હું સંભાળીશ. માત પિતાની ઈચ્છા વિરુદ્ધ એની સંપત્તિ હડપ કરી લે, એને સાચવે નહીં, એને દુઃખ આપે, એનું દિલ દુભાવે અને જે મોજ મજા કરે, એ દીકરાનું નામ કંસ. વૃદ્ધાશ્રમમાં ક્યારેક જાઓ ને, એક એક વૃદ્ધની આત્મકથા સાંભળવા જેવી છે. એ વૃદ્ધ માત પિતા જેની કરુણ કથની કહેતા હોય, બહુ દુઃખ લાગી જાય આપણે. ઓહો, આ સંતાન, અને છતાંય એક પણ માતા પિતાના મોઢામાંથી પોતાના દીકરા માટે કદુઆ કે શ્રાપ નથી નીકળતો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એક દી વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. કાઢી મુખેથી કોળિયો
કાળી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કર્યા એ અમૃત તણા દેનાર સામે જય કદી ઉગડશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં. અને કેટલો સમય જ્યાં સુધી એને એ યુવાન હતા, એનામાં શક્તિ હતી, ત્યાં સુધી એણે પોતાનું તન મન ધન સંતાનો પાછળ વાપર્યું છે. સંતાનને જમાડ્યા વગર માં કોઈ દિવસ જમી નથી. બધાનો સહજ અનુભવ છે. રાત્રે બધા જમી લે, આખા દિવસનું કાર્ય પૂર્ણ થાય અને છેલ્લે જમીને સુવામાં માં જ હોય છે. ત્યારે આજના સુધારાવાદી સમયમાં સંતાનોને મા બાપ બંધન રૂપ લાગે છે. સ્વતંત્રતા ક્યાં માતા પિતા યુવાન દીકરા દીકરીઓને પરતંત્ર બનાવે છે. સાથે રહેતા હોય તો અમારી સ્વતંત્રતા છીનવાઈ જાય. કઈ રીતે? સત્તા તો તમારા હાથમાં છે, યુવાની તો તમારી પાસે છે, એ તો તમારું દીધેલું ખાય છે. લાખો કમાતા હો ભલે મા બાપ જેના ના ઠર્યા. લાખો કમાતા હો ભલે મા બાપ જેના ના ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. દેવકી અને વસુદેવને પગે લાગી આજ કનૈયો રડે છે. માં, મારા માટે થઈને તું 11 વર્ષ જેલમાં રહી. ત્યારે કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના સહજ સરળતાથી ભગવાનની સાક્ષીએ કહું છું કે દીકરા ફરજ ચૂક્યા છે ત્યારે મા બાપની અંત સમય સુધી સેવા કરી અને આવા કાર્ય કરવા બદલ નાગબાપુ કોઠીલાડ પરિવારની દીકરીને ધન્ય છે. લાખો તમા હો ભલે મા બાપ જેના ના ઠર્યા. લાખો કમાતા હો ભલે મા બાપ જેના ના ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે એ પાલના ભૂલશો નહીં. ભૂલો ભલે
નથી ભૂલ્યા મા બાપને. અને તોય યશોદાની જેમ યશ બીજાને આપવા પ્રયત્ન કરે કે બેન, અમે તો આવું બધું ક્યાંથી કરી શકીએ, પણ અમારા કુટુંબ, અમારી બહેનો, અમારા ભાઈઓનો અમને સાથ છે. ખૂબ ખૂબ ધન્યવાદ બધી બહેનોને, તમારા પરિવારને. ઉગ્રસેન મહારાજને ગાદી પર બેસાડ્યા. નંદબા વસુદેવ અને દેવકીજીને મળી. કનૈયો નંદ બાબાને મળવા આવ્યો. બાબાજી, પેલા મને કહેવા દે લલ્લા, શું તે કંસને માર્યો ને? હા. તો મથુરામાં બધું એ બધા એવું બોલતા હતા કે કનૈયો વસુદેવનો દીકરો છે. બેટા, સાચી વાત છે? આટલું બોલ્યા નંદ બાબા બેભાન થઈને પડી ગયા. બાબા, આંખ ઉગાડો બાબા, હું તમારો કનૈયો છું, હું તમારો દીકરો છું. બાબા, મથુરાના લોકો તો જુઠ્ઠા હોય, એની વાત થોડી સાચી મનાય. જિંદગીમાં ક્યારેય કોઈ પણ એવું કહેશે કે કૃષ્ણ નંદ બાબાનો દીકરો નથી, ત્યારે એનું ભજન હું નહીં સ્વીકારું. અમે તમારા જ પુત્રો છીએ, કોઈની વાત સાંભળતા નહીં. ભલે લોકો કે દેવકી અને વસુદેવના પુત્ર છે. બાબાજી, તમે જ અમારા માતા પિતા છો. તો ચાલ કે નહીં આવે, જલ્દી આપણે ગોકુળ જતા રહીએ. બાબાજી, હું તમને બહુ આલો છું. હા, તો મારી વાત માનશો? હા, તમે ગોપબાળો, ગોવાળો બધાને લઈ અને ગોકુળ જાઓ. અને તું? હું થોડા સમય પછી આવીશ. બદલાઈ ગયો ને અહીં આવીને? નહીં બાબા, એવી ગેરસમજ ના રાખો મારા વિશે, પણ તમને સાચી વાત સમજાવું. હા, કંસને માર્યો ને, એટલે કંસનો સસરો જરાસંઘ, કંસના મિત્રો, એમના ભાઈઓ, બધા રાક્ષસો મને મારવાની કોશિશ કરશે, મારા સાથીદારોને, અને તમને પણ રંજાડશે. હું એવું નથી ઈચ્છતો કે મારા ગોકુળવાસીઓ દુઃખી થાય. ગોકુળમાં યુદ્ધ નથી, ગોકુળમાં તો પ્રેમ છે. બાબાજી, હું જો ગોકુળ આવીશ ને, તો આ વેરનો બદલો લેવા મારી સાથે, મારી પાછળ ગોકુળ આવશે, અને ગોકુળની ગોપીઓ આ સહન નહીં કરી શકે. એ બધાયને કંસની જેમ ઠેકાણે પાડી દઉં. મથુરામાં પણ ગોપીઓ જેવો પ્રેમ વરસે એવું સુશાસન બનાવવાની કોશિશ કરું. બાબાજી, તમને નહીં ગમે? તમે મારા માટે ન જાઓ. તમે નંદરાય છો, ગોકુળના અધિપતિ છો. ગોકુળને સાચવવાની તમારી ફરજ છે. કંસના માણસો આવીને ગોકુળમાં રંજાડ કરે, એ ખાતર પણ મને અહીં રહેવા દો. બાબાજી, આપ જાઓ. નંદ બાબાનું મન માનતું નથી, પણ યાદ કરે છે પૂતનાને મારી અને કંસને માર્યો ત્યાં સુધી. જ્યારે જ્યારે કનૈયાની વાત માની છે ને, ત્યારે અમે સુખી થયા છીએ. કદાચ કનૈયો સાચું કહેતો હોય કે કંસના માણસો ત્યાં આવી અને લડાઈ કરે તો ગાડામાં બેસાડ્યા,
બાબા, મારી માને સાચવજો, ગાયોનું ધ્યાન રાખજો. નંદ બાબા બોલી ન શક્યા. પછીની કથા છે, વસુદેવજીએ ગર્ગાચાર્ય મહારાજને બોલાવ્યા, દ્વિજ સંસ્કાર કર્યા, જન્મ નક્ષત્ર જોઈ ગાયોને દાન આપી. ગર્ગાચાર્ય મહારાજે બ્રહ્મચર્ય વ્રત લેવડાવ્યું. બંને ભાઈઓને ઉજ્જૈન મોકલ્યા વિદ્યાભ્યાસ માટે. સાંદીપની ઋષિના આશ્રમમાં મથુરાથી કૃષ્ણ ને બલરામ ઉજ્જૈન મહાકાલેશ્વરના નગરમાં, વિક્રમ વૈતાલની નગરીમાં, જ્યાં આજે સદાયને માટે મહાકાલ પ્રગટ છે, એવા ઉજ્જૈનમાં કૃષ્ણ ને બલરામ વિદ્યાભ્યાસ માટે ગયા. બોલો મહાકાલેશ્વર મહાદેવ. ગુરુ ગુરુ ગયે પઠન રઘુરાઈ, અલ્પકાલ સબ વિદ્યા પાઈ. ગુરુના આશ્રમમાં ભણવા ગયા. 64 વિદ્યા ને ઉત્પન્ન કરનાર એને વિદ્યા ભણવાની શું હોય? પણ અલૌકિક બનીને આવ્યા છે, ત્યારે લૌકિક રીતિ અપનાવી ઉજ્જૈન ગયા, વિદ્યાભ્યાસ કર્યો, ગુરુની સેવા કરી. ગુરુની પ્રસન્ન થયા. 64 દિવસમાં 64 વિદ્યા શીખ્યા. ગુરુ દક્ષિણા માગી, ગુરુજીએ ના પાડી. ગુરુ પત્નીએ માગણી કરી, શું? મારો એકનો એક દીકરો, અમે પ્રભાસ પાટણ ગયા ત્યારે પ્રભાસ પાટણના દરિયામાં ડૂબી ગયો હતો, એ મને લાવી આપો. પ્રભુ પ્રભાસ પાટણ ગયા, સમુદ્ર પાસે ગયા, યમલોક ગયા, ત્યાર પછી પતાળમાં ગયા. પંચજનના નામના શંખ પાસે જઈ યમરાજના કહેવાથી ગુરુપુત્ર લઈને આવ્યા. ગુરુ માતા અતિ પ્રસન્ન થયા. ગુરુ દક્ષિણા આપી. મથુરાના રાજમહેલમાં છે. ગોકુળને ભૂલતા નથી. ઉદ્ધવજી પરમ સખા. ઉદ્ધવજી વારંવાર એમ કે, શું ગોકુળ ગોકુળ કરો છો? શું છે ગોકુળમાં? આ તમારો રાજમહેલ, સુવર્ણના વાસણ, સુવર્ણના અલંકારો, આટલા દાસ દાસીઓ, અને છતાંય તમને ગોકુળ ભૂલાતું નથી. ત્યારે નથી ભણેલા, નથી સંસ્કૃત જાણતા, નથી વેદનું જ્ઞાન, નથી કાંઈ શહેરના સંસ્કારો, નગર કોઈ દી જોયું નથી. છાણ વાસીદા વિખે છે ને ગોપી ગોપી ગોવાળ ગોવાળ. પ્રભુને થયું કે ઉદ્ધવને જ્ઞાનનો ગર્વ છે. ઉદ્ધવના જ્ઞાનને પ્રેમના પાણીમાં, જળમાં જબોળવાની જરૂર છે. ઉદ્ધવજી, હા, એક કામ કરશો? શું? એકવાર હું ગોકુળ છોડીને આવ્યો છું, અને હવે જો ગોકુળમાં જઈશ તો ગોકુળવાસી જીવંત નહીં રહી શકે. આપ મારા વતી ગોકુળ જાઓ અને મારો સંદેશો આપજો અને કહેજો બહુ યાદ કરે છે. તમારા જ્ઞાનની વાત કરજો. બહુ ઉદ્ધવજીને તો બહુ આનંદ થયો. ઓહો, મને આટલું બધું જ્ઞાન છે. ગોપીઓને સમજાવીશ, એને આશ્વાસન આપીશ. રથ લઈને ગયા. કોણ છો? મારું નામ ઉદ્ધવ છે, કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. ગોપીઓ હસવા માંડી. કેમ હસો છો? હસીએ નહીં તો બીજું શું કરીએ? સંદેશો તો કોનો હોય?
પરદેશ ગયા હોય એનો સંદેશો હોય, કૃષ્ણ તો અમારી સાથે જ છે. અમારે રૂવાડે રૂવાડે, અમારે શ્વાસે શ્વાસે કૃષ્ણ છે. અને તમે એનો સંદેશો લઈને આવ્યા. એમ કરીને ગોપીઓ રડવા માંડી. વર્તમાનમાં આવીને કહે છે, ઉદ્ધવ, કૃષ્ણ મને યાદ કરે છે. કુબજા ને કુછ કામણ કીના, એવું કામણ કર્યું છે મથુરા વાળાએ. અમારા કનૈયાને અમારા સુધી આવવા નથી દીધો, પણ સદૈવ અમારી સાથે છે. તમને આટલો બધો પ્રેમ છે કૃષ્ણ વિશે? મને કનૈયાએ કહ્યું છે, કનૈયો તમને બહુ યાદ કરે છે. ત્યારે મેં કનૈયાને કહ્યું કે આવો પ્રેમ હોય, ત્યારે કહ્યું પ્રેમ કેવો હોય એ જોવો હોય તો ગોકુળ જાઓ. ત્યારે ગોપીએ કહ્યું, પ્રેમ પ્રેમ તો અમે શું જાણીએ, પણ આજે નદી આવે છે ને, અમારી ગાયો રડે છે, અમારા ગોપ બાળ રડે છે. કૃષ્ણ ગયા પછી ગાયોએ મોઢામાં તરણા નથી લીધા, બાળકો માખણ ખાતા નથી. ઉદ્ધવજી નંદ ભવનમાં ગયા. દીકરી સાસરે વળાવે ને પિતાજી ભાંગી પડે એમ કનૈયાના ગયા પછી વૃદ્ધાવસ્થામાં વધારે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. યશોદા તો પાગલ થઈ ગયા છે. ઘડીક પારણું ઝુલાવે, ઘડીક છાશ કરે, ઘડીક ગૌશાળામાં જાય, ઘડીક પથારીમાં હાથ ફેરવે, મારો લાલો અહીંયા છે, મારો લાલો અહીંયા છે. વળી દોડતા દોડતા બહાર આવે, એ ગોપીઓ અવાજ ન કરશો, મારો કૃષ્ણ જાગી જશે. નંદ બાબા સમજાવવાની કોશિશ કરે, યશોદાજી હવે તો સમજો. શું સમજુ? અવાજ ન કરો, લાલો જાગશે. ઉદ્ધવજી આવ્યા. અંધારું છે નંદ ભવનમાં. નંદ બાબાએ પ્રણામ કર્યા. મથુરાથી આવો છો, લાલાના સમાચાર લઈને આવ્યા છો? યશોદાને કહ્યું, દેવી દીવો પ્રગટાવો, મહેમાન આવ્યા છે. ઉદ્ધવજીએ કહ્યું, સંધ્યા તો ક્યારની વીતી ગઈ છે, આપ કેમ અંધારામાં? યશોદાએ રડતા રડતા કહ્યું, અંજવાળું કરીને અમારે કોને જોવું? અમારા તો જિંદગીમાં જ અંધારું છે. આખી રાત બંનેને સમજાવ્યા છે. જવાની તૈયારી કરી ત્યારે યશોદામાં કહે છે, કૃષ્ણને કહેજો મથુરાના રાજમહેલમાં કોઈ દાસ દાસીની જરૂર હોય તો જરૂર આવે. ગોપીઓને કહે છે, તમારો કોઈ સંદેશ? ત્યારે કહે છે, સંદેશ કોનો આપવો? કૃષ્ણ તો અમારા મનમાં છે. तन में किशन मेरे मन में किशन, आंख में किशन, असुवन में किशन, पनघट किशन मेरी गगरी किशन. અમારું તો આખું જીવન કૃષ્ણ છે. કાનાને મનાવો કોઈ મથુરામાં જાઓ ઉદ્ધવજી. કાનાને મનાવો, એ મનાવો રે મનાવો, કોઈ કાનાને મનાવો, એ મનાવો રે મનાવો, કોઈ કાનાને મનાવો. કાનાને મનાવો કોઈ મથુરામાં જાઓ, કાનાને મનાવો કોઈ મથુરામાં જાઓ ઉદ્ધવજી. કાનાને મનાવો
માનનું અભિમાન ઓગળી ગયું, પ્રેમની દીક્ષામાં રંગાઈ ગયા. ગોપીઓને કહે છે, તમારા મનને મનાવજો. ઉધો મન નાહી દુસબીસ, એક હોતો તો શામ લે ગયો, કા કરે પરદેશ. મન તો એક જ હતું ને, એ તો લઈ ગયો. યાદ કરે છે, ઉદ્ધવજી નીકળી ગયા, મથુરામાં આવ્યા, કૃષ્ણને સંદેશો આપ્યો, ગોપીઓને સમજાવી, પગે લાગ્યા ને રડવા માંડ્યા. મારું જ્ઞાન તો ત્યાં ધિક્કાર છે. કનૈયા, ગોકુળ એ ગોકુળ છે. નંદ બાબા તને બહુ યાદ કરે છે. માએ તારા માટે માખણ મોકલ્યું છે. કૃષ્ણ રડી પડ્યા. આગળ કથા છે, કુબજાને આમંત્રણ હતું, કુબજાને ઘેર ગયા, ચંદન લગાવ્યું. કુબજાને થયું મારું જીવન સાર્થક થયું છે. ત્યાર પછી ધૃતરાષ્ટ્ર પાસે અક્રૂરજીને મોકલ્યા. પાંડવોની પરિસ્થિતિ કેવી છે? દ્વારકામાં જરાસંઘ ચડાઈ કરીને આવ્યો, પોતાની 2 દીકરીઓને વિધવા કરી હતી, એટલે કૃષ્ણને મારું વારંવાર ચડાઈ કરીને આવે છે. પ્રભુ જરાસંઘનો રથ ભાંગી નાખ્યો, સૈન્યનો વિનાશ કર્યો. જરાસંઘ 17 વખત હાર્યો. ઘણાને એવું જોઈએ, માન અપમાન હોય જ નહીં. અક્ષોણી સેના લઈને આવ્યો. ભગવાને વિચાર્યું કે કાળ યવન પાસે લઈ જાઓ. કાળ યવન પહોંચે પછી કાળ યવનને મોકલ્યો. કાળાવનને લઈ પ્રભુ દોડવા માંડ્યા. દોડતા દોડતા જુનાગઢ પાસે ગિરનારમાં, આજે પણ જ્યાં મુચકુંદ રાજાની ગુફા છે ત્યાં આવ્યા. આવી અને એક ખૂણામાં ઊભા રહી ગયા. પોતાનું પિતાંબર મુચકુંદ મહારાજને ઢાંકી દીધું, ઓઢાડી દીધું. કાળ યવન દોડતો આવ્યો. એ રણછોડ, એ ભીકણ ઊભો થા કરી અને પિતાંબર ખોલ્યું. મુચકુંદ રાજા રાજા થયા, જાગ્યા અને કાળ યવન બળીને ભસ્મ થઈ ગયું. એણે પ્રભુની કૃપાથી ભગવાન પાસે માગેલું કે હે પ્રભુ, મારે નિંદ્રા અને વિશ્રામ જોઈએ છે. મને જે ઊંઘમાંથી જગાડશે એને હું બળીને ભસ્મ કરી દઈશ. ત્યાર પછી જરાસંઘને માર્યો. બીજી બાજુ ભગવાન દ્વારકા નગરીની રચના કરે છે. એકવાર વિદર્ભ નગરમાં, જેને આજે લોકો અમરાવતી કહે છે, ત્યાં ભીષ્મક નામના રાજા રાજ કરતા હતા. 5 પુત્રો. એક એમાં મોટા પુત્રોનું નામ રૂકમી, એક દીકરીનું નામ છે રૂક્ષ્મણી. રૂક્ષ્મણીજી સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર છે. ભીષ્મક રાજાની ઈચ્છા રૂકમણીને શ્રી કૃષ્ણ સાથે પરણાવવાની છે, પણ રૂકમી એનો વિરોધ કર્યો. પિતાજી, આપ વૃદ્ધ થયા, હવે ભજન કરો, વ્યવહારમાં વચ્ચે દખલ ન કરો. બેનને મારે ગોવાળિયાને નથી દેવી. મેં મારી રીતે નક્કી કર્યું છે, એને માટે યોગ્ય રાજવી શિશુપાલ છે. રૂકમણીને ખબર પડી પોતાનો ભાઈ રૂકમી જબરજસ્તીથી પરાણે મને શિશુપાલને પરણાવી દેશે. શું કરું? ત્યારે બહુ દુઃખ થયું. જુવાન સંતાન, માતા પિતાનું બિચારાનું શું ચાલે એની પાસે?
સ્વયંવરનો દિવસ નજીક આવ્યો. રૂકમીએ શિશુપાલને કહ્યું, તું જાન લઈને આવજે, મારે તને મારો બનેવી બનાવવો છે. કારણ કે કૃષ્ણ સાથે મારે બને એવી નથી, એટલે એ મારો બનેવી નહીં, તારી સાથે મારે બને એવી છે. બધાને બધા સાથે બને એવું ન હોય. રૂકમણીજીએ પ્રભુને પત્ર લખ્યો. સુદેવ નામના બ્રાહ્મણને એકાંતમાં બોલાવીને પત્ર આપ્યો. આપ આ પત્ર લઈ અને શ્રી કૃષ્ણ પાસે દ્વારકા જાઓ, મારો સંદેશો આપજો. સુદેવને થયું કે રૂકમીને ખબર પડશે તો જીવંત નહીં રહેવા દે, પણ કૃષ્ણના દર્શન કરીને આ જીવનને ધન્ય કરું. સુદેવ બ્રાહ્મણ દ્વારકા આવ્યા, ભગવાનને પ્રાર્થના કરી, કુશળ સમાચાર પૂછ્યા. પત્ર આપે છે. પહેલો શબ્દ છે, હે ભુવન સુંદર. રૂક્ષ્મણીજી વિચારે છે, શું લખું? લગ્ન પહેલા સ્વામી ન લખી શકું, ભક્ત નથી એટલે ભગવાન ન લખી શકું, મીરાની જેમ ગિરધર ન લખી શકું, નરસિંહની જેમ શામળો ન લખી શકું. ઉદ્બોધન તો મારે એવું કરવું જોઈએ જે યથાર્થ હોય. એટલે કે છે, હે ભુવન સુંદર. પત્રનો પહેલો શબ્દ છે. આખા અખિલ ભુવનમાં તમારાથી સુંદર શું હોય? એનો ગુઢાર્થ જોઈએ તો સ્ત્રીને માટે પોતાના સ્વામી એ જ ભુવન સુંદર છે. તમારા ગુણગાન સાંભળ્યા છે, તમે મારું ચિત્ત ચોરી લીધું છે. હું નિર્લજ થઈ અને તમને પત્ર લખું છું. આ પત્રના વાંચી અમારા કુળના રિવાજ પ્રમાણે આગલા દિવસે પાર્વતીજીના મંદિરે હું પૂજા કરવા જઈશ. ત્યાં આવી અને આપ મારો સ્વીકાર કરજો. આપણે પણ અહીંયા ખૂબ સુંદર રીતે તૈયારી કરી અને રૂક્ષ્મણીજીના વિવાહ કરવાના છે. યદુનંદન શ્રી કૃષ્ણે રૂક્ષ્મણીનો સંદેશો સાંભળ્યો. ભગવાને હસતા હસતા સુદેવને કહ્યું, મારે પણ રૂક્ષ્મણીનો સ્વીકાર કરવાની ઈચ્છા છે. ભગવાને સુદેવને રથમાં બેસાડ્યા. રથમાં બેસી ઓખા મંડળથી વિદર્ભનગર આવ્યા. યજ્ઞમાં પુત્રીના લગ્નમાં અને યજ્ઞમાં ભવ્ય તૈયારી છે. બ્રાહ્મણોને બોલાવ્યા છે, સ્વસ્તિ વાચન કરે છે. બલરામજીને થયું કૃષ્ણ રૂક્ષ્મણીનું હરણ કરવા જાય છે, એટલે મોટું સૈન્ય લઈને પાછળ આવ્યા. રૂક્મણી સુદેવ બ્રાહ્મણીની પ્રતીક્ષા કરતા હતા. વિચારતા હતા કે વિવાહને માત્ર એક જ દિવસની વાર છે અને પ્રભુ હજી પધાર્યા નથી. મારો કોઈ દોષ તો નહીં જોયો હોય ને. ત્યાં સુદેવ આવીને પ્રણામ કર્યા. બેટા, હું દ્વારકાનાથને લઈને આવ્યો છું. પ્રભુએ તારો સ્વીકાર કર્યો છે. તું પાર્વતીજીની પૂજા કરવા જાય, ત્યારબાદ તને દ્વારકા લઈ જશે. રૂકમણી શ્રી કૃષ્ણ ભગવાનને આવેલા જાણી અતિ આનંદ પામે છે. આપની શું સેવા કરું? તે મને ભગવાનના દર્શન કરાવ્યા, મારી દક્ષિણ આવી ગઈ. જન્મો જન્મ તારા ઋણમાંથી મુક્ત નહીં થાવ. ભીષ્મકને સમાચાર મળ્યા, કૃષ્ણ ને બલરામ ઉત્સવમાં ભાગ લેવા આવ્યા છે. અતિ આનંદ થયો. કહેવા લાગ્યા, મારા રૂક્ષ્મણીને લાયક કૃષ્ણ જ છે. શિશુપાલ જાન લઈને આવ્યો, એને ખબર પડી કે કૃષ્ણ આવ્યા છે. ગભરાવા માંડ્યો છે. એ તો ચોર છે, રૂક્ષ્મણીની ચોરી તો નહીં કરી જાય ને. સમય જતા રૂક્ષ્મણી અંતઃપુરમાંથી સખીઓ સાથે પાર્વતીના
પૂજન કરવા આવ્યા. પૂજન કરે છે અને માં ગણેશની વંદના કરે છે. પાર્વતીને કહે છે કે હે માં ભવાની, શ્રી કૃષ્ણ મારા પતિ થાય એવું વરદાન આપો. ષડોપચાર પૂજા કરી મંદિરમાંથી બહાર આવ્યા. રૂક્ષ્મણીને જોઈ પ્રભુની કૃપાથી સૈનિકો અને અન્ય રાજાઓના હથિયારો છૂટી ગયા. રૂક્ષ્મણીનું રૂપ જોઈ બધા મંત્રમુગ્ધ થઈ ગયા પૂતળા. તે સમયે પ્રભુએ સારથીને આજ્ઞા કરી રથને મંદિર પાસે લઈ જાઓ. મંદિર પાસે આવ્યા. રથ પર દોડી પ્રભુએ હાથ લંબાવ્યો, રૂક્ષ્મણીને લઈ રથમાં બેસાડ્યા અને રથને ચલાવ્યો. રૂક્ષ્મણીજીનો રથ જોઈ અને જ્યારે મંત્રમુગ્ધમાંથી જાગ્યા ત્યારે સૈનિકો કે દોડો દોડો. કૃષ્ણ રૂક્ષ્મણીને લઈ જાય છે. રૂક્મી પાછળ દોડો. યુદ્ધ થયું. રૂક્મીને પકડી લીધા. બલરામજીએ કહ્યું કે કનૈયા હવે તું જા, હું સંભાળી લઈશ. કે હું તો ખરું અમને એકલો દોડાયો. રૂક્ષ્મણીજી પ્રભુને પગે લાગે છે. દ્વારકા તરફ પ્રયાણ થાય છે. આપણે પણ અહીંયા વિધિવત લગ્નની તૈયારી કરીએ. જાનૈયા માંડવાવાસીઓ યથા યોગ્ય વિધિપૂર્વક જો ભગવાનના લગ્નમાં જોડાવાનું તો સદભાગ્યમાં હોય ને તો જ આ અવસરમાં પ્રાપ્તિ થાય. એટલે બધાયને કહું છું, પ્રસાદની જગ્યાએ છે. સમય ભલે થયો, ઉતાવળ ન કરશો. પ્રભુના લગ્ન આનંદથી નિહાળીએ, દર્શન કરીએ.
માંડવ પક્ષે जिसके लिए वरमाला, एक विवाह ऐसा भी कभी जिसे नहीं कोई भूलने वाला। आंखों में आंसू ऐसे सजे हैं फूलों पे जैसे शबनम। संग संग रहेंगे जन्म जन्म, संग संग रहेंगे जन्म जन्म। सिया रघुवर जी के संग हरन लागी हरे हरे, हरन लागी बावरियां। दोनों रंग गए प्रेम के रंग, हरन लागी हरे हरे, हरन लागी बावरियां। आज हकीकत बन के सजे हैं कल के वो अफसाने। यूं तड़पे यूं तरसे के आखिर मिल ही गए दीवाने। दीवानगी की हद ना हो जब तक होता नहीं है संगम। संग संग रहेंगे हो जन्म जन्म की खोज बताए, राम से चल के राम पे आए। प्रेम कोई हमें और न जाने, राम से रूठे राम से माने। राम सिया की करुण कहानी, एक है चंदन एक है पानी। राम सिया राम जय जय राम। 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 तेरे नाम ओम ताना तेरे नाम आदि ता तेरे नाम तेरे नाम आदि ता तेरे नाम तेरे नाम आदि ता ताना ना तेरे नाम आदि ता ताना ना तेरे नाम आदि ता ताना ना तेरे नाम आदि ता होरानी ताना ना तेरे नाम। हरि अनंत हरि कथा अनंता, कहि सुनहि बहु विधि सब संता। राम रतन धन जो कोई पाए, जीवन भर रामायण गाए।
अमंगल हारी द्रवहु सुदशरथ अजर बिहारी। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम।
अपना धर्म, दोनों निभाए अपना धर्म। कैसी है इनकी जीवन यात्रा, रोज शुरू होती है, उसके कदम नहीं थकते, ये धीरज नहीं खोती है। ओ ये किसी मोल पे होने नहीं दे अपनों की आंखों को नम, दोनों निभाए अपना धर्म, दोनों निभाए अपना धर्म।
ये बंधन दिलों के बंधन, ये नाते दिलों के नाते, ये बंधन दिलों के बंधन, ये नाते दिलों के नाते तय होते हैं अंबर पे, धरती पे जोड़े जाते। बंधन ये बंधन, बंधन ये बंधन, ये बंधन दिलों के बंधन, ये नाते दिलों के नाते तय होते हैं अंबर पे, धरती पे जोड़े जाते। बंधन ये बंधन, बंधन ये बंधन। ओ नीले अंबर वाले तेरे भी खेल निराले, नीले पीले धागों से रंग जीवन के रंग डाले, जिनकी होती है पहना ओ भाई किस्मत वाले। जिनकी होती है बहना वो भाई किस्मत वाले, राखी के कच्चे धागों से क्या बंधन है बनाए, बंधन ये बंधन, बंधन ये बंधन। ये बंधन दिलों के बंधन, ये नाते दिलों के नाते तय होते हैं अंबर पे, धरती पे जोड़े जाते। अरे महादेव बंधुरे Hare
की जय। आनंद तक कराने वाले रुक्ष्मणी